जय स्वामिनारायण विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में हूँ भावेश गजेरा आपनु हार्दिक स्वागत करूँ छूं। धोरण 8 विषय विज्ञान प्रकरण नंबर 4 અને એનો તાસ નંબર 2 ચોથા ચેપ્ટરનો આપણે બીજો તાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 ના પહેલા તાસની અંદર આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ વિશે ચર્ચા કરી। તમને અગાઉ પણ મેં તમને કહેલું કે આપણે આ પાઠની અંદર શીખવાનું છે શું, तो के धातु અને અધાતુના ગુણધર્મો અને એના ઉપયોગો, આ સિવાય બીજું કશું વધારે છે નહીં। તો ધાતુ તત્વના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો પૂરા થયા, જે આપણને બહારથી દેખાય છે એનો આપણે અભ્યાસ કર્યો। હવે ધાતુ તત્વ અને અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે કે धातु અને અધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો શું છે, બરાબર। એમાં આપણને અહીંયા ધાતુ અધાતુ તત્વ 4.2 આપણો શૈક્ષણિક મુદ્દા નંબર 4.2 ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મો, એમાં સૌથી પહેલું આપણને આપ્યું છે ધાતુ અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા। આજના લેક્ચરમાં આપણે ધાતુ તત્વની અને અધાતુ તત્વની ऑक्सीजन साथेनी प्रक्रियाने समझवानी छे। આજે આપણે અત્યારે હાલ આ જે લેક્ચર છે એ લેક્ચર દરમિયાન તમે અને હું આપણે ભણીશું શું, તો કે આપણે આમાં અભ્યાસ કરીશું એક પ્રવૃત્તિ દ્વારા કે ધાતુ તત્વની રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય તો શું થાય છે અને અધાતુ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું થાય છે, બરાબર। तो एमा आपने प्रवृत्ति नंबर 4.3 आपी छे, पण ए पहेला एक प्रक्रियाने तमारे याद करवानी छे के लोखंडनी कटावानी घटना अने ए प्रक्रियाने याद करो। अत्यारे ચોમાસાનો समय चाली रह्यो छे, वातावरण भेजवाळुं छे। भेजवाळा वातावरणमां लोखंडने खुल्लुं मूकवामां आव्युं होय तो शुं थाय, तो के लोखंडनी सपाटी पर लालाश पड़तो तपखीरिया रंगनो શું જામી જાય છે, ક્ષાર જામી જાય છે, એને આપણે કહીએ છીએ લોખંડનો કાટ, બરાબર। અને બીજું આપણને કીધું છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે। મેગ્નેશિયમની પટ્ટી લો અને એને તમે ચીપિયા વડે પકડીને ગેસ પર કે મીણબત્તી ઉપર કે પેલા પ્રાઇમસ ઉપર તમે સળગાવો, શું થાય છે, तो કે જે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી જ્વલંત પ્રકાશથી સળગે છે અને એ પ્રક્રિયાના અંતે આપણને મેગ્નેશિયમની સફેદ રાખ પ્રાપ્ત થાય છે, બરાબર। ભેજવાળા વાતાવરણમાં લોખંડને ખુલ્લું મૂકીએ એટલે એના ઉપર કાટ લાગે છે અને મેગ્નેશિયમની પટ્ટીને તમે મેગ્નેશિયમની પટ્ટી જે છે એ મેગ્નેશિયમની પટ્ટીને તમે સળગાવો તો જ્વલંત પ્રકાશથી સળગે ને એના ઉપર એની સફેદ રાખ મળે છે, બરાબર। આપણે પ્રવૃત્તિ નંબર 4.3 માં શું કીધું છે, તો જે તમારી પાસે જે કંઈ બી લોખંડની વસ્તુ હોય ને એના ઉપર જે કંઈ બી કાટ લાગ્યો છે એ કાટને કાચ પેપર વડે ઘસીને એ જે કાટ છે એ કાટને પાણીમાં લેવાનો છે। બીજી એક કસનળી લેવાની છે અને એની અંદર મેગ્નેશિયમની જે આપણને આ સફેદ રાખ મળી એ મેગ્નેશિયમની સફેદ રાખને પાણીમાં લેવાની છે। આ બંને કસનળીઓ પાણીથી ભરેલી છે અને અંગૂઠા વડે દબાવીને એકદમ વધારે જોરથી હલાવવાની, કારણ કે કાટ અને આ રાખ એ પાણીમાં ઓગળે નહીં, પણ થોડા પ્રમાણમાં પણ એ પાણીની અંદર ઓગળશે, બધી નહીં ઓગળે, થોડુંક ઓગળશે। એ જે કાટ છે એ કાટ થોડુંક ઓગળશે, જે રાખ છે એ રાખ થોડીક ઓગળે છે। પછી એ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણની અંદર આપણે લિટમસ કસોટી કરવાની છે। લિટમસ કસોટી એટલે શું, तो આપેલ પદાર્થ એસિડ છે કે બેઝ એ જાણવા માટે પ્રયોગશાળાની અંદર
ગુલાબી રંગની અથવા આપણે એવું કહીએ લાલ રંગની અને વાદળી રંગની અથવા આપણે એવું કહીએ ભૂરા રંગની કાગળની પટ્ટીઓ હોય, એ કાગળની પટ્ટી તમે જો એ દ્રાવણમાં નાખો અને એમાં રંગ પરિવર્તન થાય, લાલ લિટમસ પત્ર ભૂરું બને. યાદ રાખજો, અહીંયા આપણે લખીએ છીએ, આમ તો ક્યાંય જગ્યા છે ને, અહીંયા લખી નાખું છું, પછી આપણે ભૂસી નાખીશું. લાલ લિટમસ પત્ર ભૂરું બને તો આપેલ દ્રાવણ શું છે? બેઝ છે. બરાબર. ટૂંકમાં યાદ રાખવા માટે આને તમે શું લખો? લાભુબેન. શું લખો છો? લાભુબેન. બરાબર. લાલ લિટમસ પત્ર ભૂરું બને તો એ શું છે? બેઝ છે. અને ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એ આપેલ પદાર્થ, આપેલ દ્રાવણ જે કંઈ બી છે એ શું બને છે? એસિડ. અને ટૂંકમાં યાદ રખાય ભૂલાએ. બરાબર. તો આપણે એ જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર લિટમસ પત્ર નાખીને લિટમસ કસોટી કરવામાં આવે છે. દ્રાવણમાં લિટમસ પત્ર નાખીને લિટમસ કસોટી કરવામાં આવે છે. તો લાલ લિટમસ પત્ર ભૂરું બને છે. એ લાલ લિટમસ પત્ર ભૂરું બને એટલે એ આપેલ દ્રાવણ શું છે? તો કે બેઝ છે. ટૂંકમાં લોખંડના કાટનું પાણીમાં દ્રાવણ બન્યું એ શું બન્યું? બેઝ. મેગ્નેશિયમની રાખનું પાણીમાં દ્રાવણ બન્યું એ શું બન્યું? બેઝ. બરાબર. લોખંડના કાટને પાણીમાં નાખ્યું તો શું બન્યું? બેઝ. મેગ્નેશિયમની રાખને પાણીમાં નાખ્યું તો શું બન્યું? બેઝ. ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી, એનો રંગ બદલાતો નથી, રંગ પરિવર્તન થતું નથી. આવું આપણને પ્રવૃત્તિ નંબર 4.3 ની અંદર આપ્યું છે. હવે લોખંડનો કાટ શું છે? તો કે લોખંડનો ઓક્સાઇડ છે. મતલબ કે લોખંડ ઓક્સિજન સાથે સંયોજાઈને જે સંયોજન બને છે એ સંયોજનને આપણે શું કહીએ છીએ? લોખંડનો ઓક્સાઇડ. અને મેગ્નેશિયમની રાખ, એ મેગ્નેશિયમની રાખ શું છે? તો કે મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે. સમજો, લોખંડનો કાટ શું છે? લોખંડનો ઓક્સાઇડ છે. મેગ્નેશિયમની રાખ શું છે? મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે. ટૂંકમાં આપણે એવું કહીએ કે ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી, ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ધાતુ તત્વનો ઓક્સાઇડ. ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ધાતુ તત્વનો ઓક્સાઇડ બને છે. અને આ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? બેઝ બને છે. અર્થાત આપણે ધાતુ તત્વના ઓક્સાઇડને શું કહીશું? તો કે બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? બેઝિક ઓક્સાઇડ. એટલે બેઝ ગુણધર્મ ધરાવતા ઓક્સાઇડ. એટલે ટૂંકમાં ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? ધાતુ તત્વનો ઓક્સાઇડ બને છે. અને આ ઓક્સાઇડનો ગુણધર્મ કેવો છે? બેઝિક ઓક્સાઇડ. કઈ રીતે ખબર પડી? તો કે ધાતુ તત્વના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે. આપણે જે બે પ્રક્રિયા લખી એ બંને પ્રક્રિયાને અહીંયા સમીકરણ સ્વરૂપે લખાય. લોખંડની સંજ્ઞા Fe પ્લસ ઓક્સિજનની સંજ્ઞા O2 give શું બને છે? Fe2O3 આયર્ન ઓક્સાઇડ. આને આપણે કહીએ કાટ. આને આપણે શું કહીએ છીએ? કાટ. બરાબર. બીજી પ્રક્રિયા મેગ્નેશિયમની ઓક્સિજન સાથે Mg+O2. મેગ્નેશિયમની સંજ્ઞા Mg, ઓક્સિજનની સંજ્ઞા O2 શું બને? તો
મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણે બાજુમાં નામ લખું છું, બરાબર ધ્યાનમાં રાખજો. મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બન્યું? આ મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે MgO plus H2O gives MgOH twice. નામ Mg એટલે Mg નું મેગ્નેશિયમ અને OH એટલે ઓક્સિજન, OH એટલે હાઇડ્રોક્સાઇડ. એ શું કહેવાશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. પડી ખબર? તમને પેજ નંબર 47 ઉપર આપણને જ્યાં આ પ્રક્રિયા આપી છે ત્યાં પેજ નંબર 47 ઉપર પીળા રંગના કોષ્ટકમાં તાંબાના વાસણ વિશે લખીને આપેલું છે કે તાંબાના વાસણને લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખવામાં આવે તો લીલાશ પડતું પડ બાજે છે. આ લીલાશ પડતું પડ શું છે? તો કે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ. હવે તાંબાને તમે લખો છો Cu. કોપરની સંજ્ઞા છે Cu, બરાબર. એને લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખવામાં આવે એટલે હવાના ભેજ સાથે, ઓક્સિજન સાથે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. કોપરને જ્યારે આપણે લાંબા સમય સુધી હવામાં ખુલ્લું રાખીએ એટલે કે કોપર પાણી સાથે એટલે કે હવાના ભેજ સાથે, ઓક્સિજન સાથે અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. શું બનાવે છે? કોપર હાઇડ્રોક્સાઇડ. કોપર હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા સૂત્ર CuOH2, બરાબર, પ્લસ કોપર કાર્બોનેટ CuCO3, બરાબર. ટૂંકમાં આપણે અત્યાર સુધી જે કંઈ બી ચર્ચા થઈ આ ચર્ચામાં તમે એવું ભણ્યા કે ધાતુ તત્વની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો શું બને? તો કે ધાતુ તત્વનો ઓક્સાઇડ અને એ ધાતુ તત્વના ઓક્સાઇડનો સ્વભાવ, તો સ્વભાવ એનો હોય બેઝિક એટલે બેઝ બને છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ નંબર 4.4 જુઓ. એમાં શું કીધું છે? સલ્ફરના ભુક્કાને પ્રજ્વલિત ચમચી એટલે કે ગરમ ન થાય એવી ચમચી, તાપમાન સહન કરી શકે એવી ચમચી લેવામાં આવે અને એમાં આમ નીચે ખાડા જેવું હોય અને ઉપરથી તાર બાંધેલો. જો ન મળે ને તો આપણી દવાની બોટલનું ઢાંકણું હોય ને, ઢાંકણા સાથે તાર બાંધી દેવાનો અને તારને ઉપરની બાજુ પકડી રાખવાનો એટલે પ્રજ્વલિત ચમચી થઈ ગઈ, બરાબર. એ પ્રજ્વલિત ચમચીમાં સલ્ફરનો ભૂકો લેવાનો છે. પછી એને આપણે જ્યોત ઉપર મૂકીને, મીણબત્તી કે બર્નરની જ્યોત ઉપર મૂકીને આપણે એને ગરમ કરીએ. ગરમ કરશો એટલે સલ્ફર સળગવાની શરૂઆત થશે, ધુમાડા નીકળશે. એ ધુમાડા નીકળવાની શરૂઆત થાય એટલે એ ચમચીને આપણે વાયુ પાત્રમાં મૂકી દેવાની અને ઉપરથી ઢાંકણું કરી દેવાનું બંધ, એટલે જે વાયુ નીકળે એ વાયુ બહાર આવે નહીં, બરાબર. શું કર્યું આપણે? પ્રજ્વલિત ચમચીમાં સલ્ફર લીધો, શું કર્યું આપણે? પ્રજ્વલિત ચમચીમાં સલ્ફર લીધો અને સલ્ફર લીધા પછી આપણે એને સળગાવ્યો. સળગવાની શરૂઆત થાય એટલે ધુમાડો નીકળે. એ ધુમાડાને વાયુ પાત્રમાં ભેગો કરવાનો છે. હવે વાયુ પાત્રમાં ધુમાડો ભેગો થયા પછી થોડુંક એવું ઢાંકણું ખોલીને સહેજ એવું અંદર નાખવાનું પાણી
અને પાણી નાખ્યા પછી ઢાંકણું કરી દેવાનું બંધ અને જોરથી એ વાયુ પાત્રને હલાવવાનું. એટલે શું થશે? તો અંદર જે વાયુ હતો એ વાયુ પેલા પાણીમાં શું થશે? ઓગળી જશે. અંદર જે વાયુ ભેગો થયો છે વાયુ પાણીમાં ઓગળી જશે અને પછી જે દ્રાવણ બને છે દ્રાવણની લિટમસ કસોટી કરવાની છે. લિટમસ કસોટી માટે તમને મેં શું કીધું કે લિટમસ કસોટી કરવાની હોય એટલે આપણે શું કરવાનું છે? લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર નાખવાનું. તો શું થશે? તો કે ભૂરું લિટમસ પત્ર લાલ બનશે. લાલ લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. ભૂરું લિટમસ પત્ર લાલ બનશે અને લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી. તો એ જે દ્રાવણ બન્યું એ દ્રાવણ શું છે? એસિડ છે. બરાબર. ટૂંકમાં સલ્ફર અધાતુ તત્વ, એને આપણે સળગાવ્યો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એટલે જે ધુમાડો ઉત્પન્ન થયો એ ધુમાડો શું હશે? અધાતુ તત્વનો ઓક્સાઇડ. અને એ અધાતુ તત્વના ઓક્સાઇડને પાણીમાં નાખીને આપણે દ્રાવણ બનાવ્યું. તે દ્રાવણ શું બન્યું? એસિડ. એટલે આપણે શું કહી શકીએ કે અધાતુ તત્વનો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ કેવો છે? તો કે એસિડિક ઓક્સાઇડ છે. અધાતુ તત્વનો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ કેવો ઓક્સાઇડ છે? તો કે એસિડિક ઓક્સાઇડ છે. બરાબર. ટૂંકમાં અધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે બને છે એને આપણે શું કહીશું? અધાતુ તત્વનો ઓક્સાઇડ. અને જે દ્રાવણ બને છે દ્રાવણને આપણે શું કહીશું? એસિડ. ચાલો હવે અહીંયા જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાની વાત કરીએ તો શું બન્યું? શું હતું? સલ્ફર એટલે S. ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે O2. S plus O2 gives SO2 અને નામ લખાય સલ્ફર ડાયોક્સાઇડ. આનું નામ શું લખાય? સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર. અને એની પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય? તો કે સલ્ફર ડાયોક્સાઇડ SO2 plus H2O gives H2SO3. આ H2SO3 નું નામ છે સલ્ફ્યુરસ એસિડ. શું નામ છે? સલ્ફ્યુરસ એસિડ. બરાબર. તો આ ધાતુ તત્વ અને અધાતુ તત્વના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા. મિત્રો હવે કેટલાક આપણે અન્ય ઉદાહરણ લખીએ ધાતુ તત્વ અને અધાતુ તત્વની ઓક્સાઇડના પ્રક્રિયાના અન્ય ઉદાહરણ લખીએ. તો એમાં પહેલા લખીએ આપણે ધાતુ તત્વની પ્રક્રિયાના અન્ય ઉદાહરણ. એમાં સૌથી પહેલું આપણે લખીએ છીએ સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો કે સોડિયમનો ઓક્સાઇડ Na2O. બરાબર. નીચે હું અહીંયા નામ લખું છું. Na બરાબર શું છે? સોડિયમ. અને Na2O બરાબર શું છે? સોડિયમ ઓક્સાઇડ. Na2O બરાબર શું છે? સોડિયમ ઓક્સાઇડ. બરાબર. પછી બીજી પ્રક્રિયા Ca કેલ્શિયમ plus O2 gives CaO. નીચે નામ લખું છું. Ca એટલે કેલ્શિયમ. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર.
અધાતુ તત્વના ઓક્સાઇડ. હવે આની પાણી સાથેની પ્રક્રિયા લખીએ તો Na2O સોડિયમ ઓક્સાઇડ પ્લસ H2O gives NaOH. આ નામ ઉપર લખ્યું છે એટલે અહીંયા ફરીથી નથી લખતો. અહીંયા H2O એટલે શું છે? પાણી. અને NaOH એટલે શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. એ જ રીતે CaO ની પ્રક્રિયા લખાય CaO plus H2O gives CaOH twice. બરાબર. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ ઉપર લખેલું છે, પાણી પણ લખેલું છે. આનું નામ શું આવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું આવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એવું આપણને બીજું નામ આપવામાં આવે છે. બરાબર. આ સિવાય આપણે અધાતુ તત્વની વાત કરીએ તો અધાતુ તત્વ માટે બીજું એક ઉદાહરણ લઈએ. અધાતુ N2 નાઇટ્રોજન પ્લસ O2 ઓક્સિજન શું બનાવે? NO2. બરાબર. નામ લખો. અહીંયા શું આવશે? N2 બરાબર નાઇટ્રોજન, NO2 બરાબર શું આવશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. NO2 ની પાણી સાથે પ્રક્રિયા થાય NO2 plus H2O gives શું બનાવે છે? HNO3. બરાબર. અહીંયા NO2 plus H2 HNO3 ને લખાય નાઇટ્રિક એસિડ. શું લખાય? નાઇટ્રિક એસિડ. બરાબર. જેમ અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ બને છે એવી જ રીતે સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ બને. SO3 plus H2O શું બનાવે છે? H2SO4. આને લખાય સલ્ફ્યુરિક એસિડ. આને શું લખાય? સલ્ફ્યુરિક એસિડ. બરાબર. તો અહીંયા આપણે આ અન્ય ઉદાહરણ લખ્યા ધાતુ તત્વ અને અધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાના સમીકરણ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે લેક્ચર છે આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.